વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની સિરીઝની અંદર ફરીથી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે આંકડાશાસ્ત્ર ધોરણ 12માં ચેપ્ટર 2 છે સુરેખ સંબંધાંક. એની અંદર કેટલાક જે ઇમ્પોર્ટન્ટ દાખલા હોય છે જે 3 માર્ક્સ અને 5 માર્ક્સની અંદર પૂછાતા હોય છે તે જોઈશું. આની અંદર 3 અને 5 માર્ક્સની અંદર કાર્લ પિયર્સન ગુણપ્રઘાતની રીત અને સ્પીયરમેનની જે રીત છે એ 2 દાખલા પૂછાતા હોય છે. એમાં કાર્લ પિયર્સનની ગુણપ્રઘાતની ટૂંકી રીત છે જે 3 માર્ક્સમાં પૂછાય છે અને જે લાંબી રીત છે એ 4 માર્ક્સમાં પૂછાય છે અને સ્પીયરમેનની છે એ 5 માર્ક્સની અંદર પૂછાતી હોય છે. તો આજે આપણે કાર્લ પિયર્સનની જે ગુણપ્રઘાતની રીત છે એ જોઈશું અને એના સિવાય વિકર્ણની રીત છે જે આલેખવાળી છે તો ખૂબ જ સહેલી છે. તો કાર્લ પિયર્સનની ગુણપ્રઘાતની રીતની સમજૂતી અને એના સૂત્રો આપણે જોઈ લઈએ. તો કાર્લ પિયર્સને સૌપ્રથમ 2 ચલના સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતું માપ સહસંબંધાંક સૂચ્યું હતું. તેને પિયર્સન સહસંબંધાંક અથવા તો ગુણપ્રઘાતાંક તરીકે ઓળખવામાં આવે અને એનો સંકેત કયો છે? આર. એના 2 નામ છે, પિયર્સન સહસંબંધાંક અને ગુણપ્રઘાતાંક, અને એને આર વડે દર્શાવવામાં આવે છે. હવે સૂત્રો કયા યાદ રાખવાના? તો કે જ્યારે દાખલામાં તમને એક્સ બાર અને વાય બાર આપેલા હોય અને એક્સ બાર અને વાય બારની કિંમત જે મળે એ કેવી મળે? પૂર્ણાંક મળે. પૂર્ણાંક એટલે અપૂર્ણાંક ના હોય, પોઈન્ટની અંદર ના હોય, સાદી સંખ્યા હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું. હવે જો એક્સ અને વાય બારની કિંમત અપૂર્ણાંક મળે એટલે પોઈન્ટની અંદર જવાબ આવે, પણ બીજું શું જોવાનું કે જે ચલ આપેલા હોય, રકમ એક્સ અને વાયની કિંમત આપી હોય એ નાની હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું. અને જો અપૂર્ણાંક તો મળે જ છે કિંમત એક્સ બાર અને વાય બારની, પણ એક્સ અને વાયની કિંમત કેવી હોય? મોટી હોય. બરાબર, 2 આંકડાની અંદર આપેલી હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું છે. તો આ 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની અને સૂત્રો તો તમારે યાદ રાખવા જ પડશે, તો જ તમે આગળ દાખલો ગણી શકશો. હવે કાર્લ પિયર્સનની રીતના ટૂંકા દાખલા ગણવા માટે સૂત્રો અહીંયા આપેલા છે જે 3 માર્ક્સમાં પૂછાય છે. હવે એસ એક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન, એસ વાય એટલે વાયનું પ્રમાણિત વિચલન, એસ એક્સ સ્ક્વેર એટલે એનું વિચરણ અને એસ વાય સ્ક્વેર એટલે વાયનું વિચરણ. અને આ જે લખ્યું છે COV XY ઇઝ ઇક્વલ ટુ એક્સ અને વાયનું જે સહવિચરણ હોય, એક સાથે વિચરણ થાય એને કહેવાય. હવે એના સૂત્ર તમને નીચે આપેલા છે કે સહવિચરણ એક્સ અને વાયનું એસ એક્સ અને એસ વાય, આ સૂત્ર 2, આ સૂત્ર 3. હવે જ્યારે દાખલામાં એક્સનું પ્રમાણિત વિચલન અને વાયનું પ્રમાણિત વિચલન ન આપ્યું હોય તો તમારે પહેલાં એક્સ અને વાયનું પ્રમાણિત વિચલન શોધવાનું. તો એક્સનો મધ્યક અને વાયનો મધ્યક, આ જે એક્સ બાર છે એ તો શોધવું પડશે ને પહેલાં. તો એક્સ બાર અને વાય બારનું સૂત્ર તમને ખબર છે કે ટોટલ એક્સનો સરવાળો ભાગ્યા જેટલા અવલોકન આપ્યા હોય એ. એ જ રીતે વાયનો મધ્યક શોધવું હોય તો ટોટલ વાયનો સરવાળોને જેટલા અવલોકન આપેલા હોય એ. તો તમારે વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્રો તમારે ખાસ યાદ રાખવા પડશે, તો જ તમે આના દાખલા ગણી શકશો. હવે આગળ આવે છે કે તમે એનું અર્થઘટન કેવી રીતે કરી શકો. તો કાર્લ પિયર્સનના સહસંબંધાંકની 2 ધારણાઓ છે, કદાચ તમને 1 માર્ક્સની અંદર પૂછી લે. તો 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ છે એવું આપણે ધારણા કરી શકીએ અને 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે. એટલે તમને જે નીચેને પોઈન્ટ આપેલા છે અર્થઘટન પરથી તમે નક્કી કરી શકો કે કાર્યકારણનો સંબંધ છે કે નહીં. તો સહસંબંધાંકની કિંમત હંમેશા -1 થી 1ના અંતરાલમાં આવે, એટલે અહીંયા -1 પણ લેવાનું અને 1 પણ લેવાનું છે. બરાબર, એટલે આ અંતરાલ છે આને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. આનો અંદર આનો મતલબ થાય -1 અને 1 બંનેનો સમાવેશ થાય છે આની અંદર. તો આ તમારે MCQની અંદર પૂછાઈ શકે. જો સહસંબંધાંક આરની કિંમત 0 થી 1ની વચ્ચે આવે તો એના વચ્ચે આંશિક ધન સહસંબંધાંક છે. જો 1ની વધુ નજીક આવે તો વધારે ગાઢ સંબંધ છે અને આરની કિંમત 0ની નજીક આવે તો 2 ચલ વચ્ચે ઓછો ગાઢ સહસંબંધ છે એવું કહેવાય. હવે -1 થી 0ની વચ્ચે આવે તો શું કહેવાય? ઋણ સહસંબંધાંક. એ જ રીતે -1 થી વધુ નજીક હોય તો વધારે ગાઢ સંબંધ, 0ની નજીક હોય તો ઓછો ગાઢ સંબંધ. અને જો આરની કિંમત 0 આવે તો 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ નથી, એનો અભાવ છે એવું કહેવામાં આવે. જો આરની કિંમત 1 આવે તો સંપૂર્ણ ધન કહેવાય અને કિંમત -1 આવે તો ઋણ કહેવાય. આ પોઈન્ટ્સ તમારે કેમ યાદ રાખવાના? તો કે તમારે MCQ માટે આ પોઈન્ટ યાદ રાખવાના રહેશે.
અહીંયા તમને નોંધ આપેલી છે, બે ચલની આપેલી માહિતી માટે કાર્લ પિયર્સનના કોઈ પણ સૂત્રની ગણતરી કરવામાં આવે તો બધી જગ્યાએ સરખી જ આવે છે. તમે ટૂંકી રીતે દાખલો ગણો, મોટી રીતે દાખલો ગણો, કે XYની રીતે કરો કે UVની રીતે કરો, બધાની અંદર જવાબ તો સરખો જ આવશે. ચલો, આ એક દાખલો છે માર્ચ 2024 અને 20માં પૂછાયેલો છે. ચલો, અહીંયા તમને પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ આપી છે અને એના 7 કુટુંબો છે, બરાબર. એટલે n તમારો કેટલો થઈ ગયો? 7. અહીંયા તમને આપેલો છે x અને આ તમારો y. આના ઉપરથી પહેલાં x બાર અને y બાર શોધીશું. એ બેની કિંમત આવે પછી આપણે નક્કી કરવાનું કે આપણે કયું સૂત્ર વાપરવાનું છે. તો આ રીતે તમારે કોષ્ટક બનાવી દેવાનું. હવે અહીંયા x બાર અને y બાર શોધેલો છે 167 અને 168, બરાબર. હવે અહીંયા જુઓ તમને x બાર અને y બાર છે એ કેવા મળ્યા? પૂર્ણાંક મળ્યા, પણ સાથે સાથે કિંમતો પણ કેવી છે? મોટી. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, x માઇનસ x બાર y માઇનસ y બાર અને નીચે વર્ગમૂળમાં એનો વર્ગ. ચલો, તો આ રીતે સૂત્રની અંદર પહેલાં શું જોઈશે? તો કે x માઇનસ x બાર y માઇનસ y બાર બંનેનો ગુણાકાર, આનો વર્ગ અને આનો વર્ગ. તો x માઇનસ x બાર એટલે x આ છે તો 170માંથી x બાર બાદ કરો એટલે આ જે 167 હતા એ તમારે બાદ કરવાના છે. તો આ રીતે તમને મળી જશે, બરાબર. પછી આ બંનેનો ગુણાકાર કરવાનો છે. હવે અહીંયા આનો વર્ગ કરવાનો, તો 3નો વર્ગ 9, પછી આનો વર્ગ કરવાનો, 4નો વર્ગ 16 અને નીચે બધાનો તમારે સરવાળો કરવાનો. હવે આ બધી માહિતી તમારે આપેલા સૂત્રની અંદર મૂકી દેવાની છે અને કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની, જેથી તમને R મળી જાય. તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર વચ્ચેનો સહસંબંધક R 0.81 મળે છે. એ જ રીતે અહીંયા તમને બીજું આપેલું છે કે અહીંયા આપ્યું છે વેફરનો ભાવ અને અહીંયા આપેલી છે માંગ, બરાબર. તો અહીંયા બી તમારે n કેટલા છે? તો કે 6 છે. 1 2 3 4 5 અને 6. એ જ રીતે તમારે x બાર અને y બાર શોધી લેવાનું. પહેલાં ટોટલ કરી દેવાનું અને ભાગ્યા n એટલે અહીંયા કરી દેવાના 6 બંનેના ભાગ્યા, બરાબર. તો અહીંયા આવી જશે 30, અહીંયા આવી જશે 22. ઓકે. અને આ રીતે પાંચેય વસ્તુ તમારે શોધી કાઢવાની અને એ સૂત્રમાં મૂકી દેવાની. તો આ હતી તમારી કાર્લ પિયર્સનના સૂત્ર ઉપરથી દાખલા. હવે આપણે એક દાખલો એવો જોઈએ કે જેની અંદર x બાર અને y બારની વેલ્યુ છે ને એ તમને અપૂર્ણાંક મળતી હોય. ચલો, તો આ એક દાખલો છે જેના અંદર તમે જોઈ શકો છો કે અહીંયા x બાર અને y બારની કિંમત છે ને અપૂર્ણાંક મળે છે. એનો મતલબ શેમાં જવાબ આવે છે? પોઈન્ટમાં જવાબ આવે છે. હવે બીજું શું જોવાનું કે x અને yની કિંમત નાની છે કે મોટી એ જોવાનું. આ તો અપૂર્ણાંક આવી ગઈ. હવે કિંમતો અહીંયા તમે જુઓ, નાની કિંમતો આપેલી છે, કે 30 ઉપર 40 ઉપર કે 50 ઉપર કિંમત આપેલી નથી. તો તમે આની જગ્યાએ તમે શોર્ટકટવાળી જે રીત છે, સૌથી નાની રીત, એ સૂત્રના મદદથી ગણી શકો છો, બરાબર છે. તો આ રીતે તમારે x અને y મૂકી દેવાના, જે રીતે કરતા હતા એ રીતે. હવે સૂત્ર આપણા જોડે આ છે તો એની અંદર શું છે આપણી જોડે? તો કે પહેલું તો xy છે તો એ શોધવાનું. પછી અહીંયા શું આપેલું છે? xનો વર્ગ આપેલો છે, yનો વર્ગ આપેલો છે, તો xનો વર્ગ yનો વર્ગ શોધી કાઢવાનો અને આ બધી કિંમતો તમારે આપેલા સૂત્રની અંદર મૂકી દેવાની અને સહસંબંધક તમને મળી જશે. જોઈએ આગળ એક દાખલો બીજો. અહીંયા પણ જુઓ તમારી કિંમત કેવી છે? અપૂર્ણાંક છે. અને અહીંયા પણ x અને yની કિંમત જુઓ તમને નાની આપેલી છે, કાંઈ 30-40 ઉપર આપેલી નથી. તો તમે આ જ રીતે ફરીથી દાખલો ગણી શકો છો. હવે એવો એક દાખલો જોઈએ કે જેની અંદર કિંમતો મોટી આપેલી હોય. આ જો રકમમાં, બરાબર. અહીંયા પહેલાં આપણે x બાર અને y બાર શોધી દઈએ. તો અહીંયા તમારું x બાર અને y બાર મળે છે 58 અને 144.125. હવે આ જુઓ તમારી અપૂર્ણાંક છે, એટલે એક પણ અપૂર્ણાંક આવે એટલે તમારે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે. હવે આની અંદર તમારે ધારેલા મધ્યકની રીતે ઉપયોગ કરવો પડશે. કારણ કે કેમ? તો કે અહીંયા x અને yની કિંમતો જુઓ કેટલી મોટી છે. અહીંયા તો 3 આંકડાની કિંમતો છે, એટલે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીશું. ચલો, તો હવે એનું સૂત્ર આ પ્રમાણે છે આપણી પાસે, યુવી વાળી રીત છે, બરાબર. તો એની અંદર કયું કોષ્ટક હોય?
તો કે યુ અને વી શોધવું હોય તો આ તમારે યાદ રાખવાનું, એક્સ માઇનસ એ અને વી શોધવું હોય તો એક્સ માઇનસ બી. આ તમારે ધારી લેવાનું છે. અહીંયા કેટલો એ ધાર્યો છે તો કે એક્સમાંથી આની અંદર શું કરવાનું, તો કે એક્સમાંથી સ્મોલેસ્ટ કિંમત તમારે ચૂઝ કરવાની છે, એટલે પસંદ કરવાની. અને આની અંદર શું હોય તો કે વાયમાંથી સ્મોલેસ્ટ ચૂઝ કરવાની રહેશે, બરાબર. તો અહીંયાથી સૌથી નાની કઈ દેખાય છે, 48 દેખાય છે. અને અહીંયા સૌથી નાની કઈ દેખાય છે તો કે 130. તો આ તમારો શું થઈ ગયો, એ, અને આ તમારો શું થઈ ગયો, બી. તો આ યુ અને વી તમારે શોધવા હોય તો આ બધામાંથી તમારે એને બાદ કરી દેવાના. એટલે આમાંથી કેટલા બાદ કરવાના, 48. તો કે 58 - 48, પછી 55 - 48, એટલે તમને આ રીતના મળી જશે. એ જ રીતે અહીંયાથી શું કરવાના, 130માંથી 130 જાય તો 0, 150માંથી 130 જાય તો 20. આ રીતે તમારે શોધી કાઢવાનું. પછી યુ વી કરવાનો, યુનો વર્ગ વીનો વર્ગ, તમને મળી જાય. આ સૌથી સહેલી રીત છે, બરાબર છે. ખાલી શું યાદ રાખવાનું, યુ અને વી શોધવાના, બંનેનો ગુણાકાર કરવાનો, બંનેના વર્ગ કરવાના. અને યુ ને વી ક્યાંથી મળે તો કે એક્સમાંથી સૌથી નાની કિંમત હોય એ તમારો યુ, અને વાયમાંથી સૌથી નાની કિંમત હોય એ તમારો એ, અને આમાંથી તમારો બી. તો તમને યુ વી મળી જશે. તો તમે બધા જ દાખલા જો આ રીતે ગણશો ને તો પણ તમારી અંદર જે છેલ્લે જવાબ આવશે એ કેવો આવશે, સરખો જ આવશે, બરાબર. તો અહીંયા તમારી 3 રીતના દાખલા પૂરા થાય છે. હવે આગળ આપણે સ્પીયરમેનની રીતના દાખલા જોઈશું.